એક માતાનો પ્રેમ જ્યારે સ્વાભિમાનની આગ બની જાય તો તે સારાનો વર્ગ તોડી શકે છે. અને આજની આ વાર્તા કંઈક એવી જ છે. નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારી ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે. જ્યાં અમે આજે એક એવી સત્ય ઘટના પર આધારિત વાર્તા લઈને આવ્યા છીએ જે તમને વિચારવા પર મજબૂર કરી દેશે. આ વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે આમાં છુપાયેલી શીખ આપણને બધાના જીવન માટે ખૂબ જરૂરી છે. જો તમને અમારી વાર્તાઓ અને ન્યાયની જીત પસંદ આવે છે તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જરૂર લખો કે તમે દુનિયાના કયા શહેરમાંથી અમને સાંભળી રહ્યા છો. મને એ જાણીને ખૂબ ખુશી થાય છે કે મારો અવાજ ક્યાં સુધી પહોંચી રહ્યો છે. તે દિવસે દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ કોઈ ઉજળેલા મધપૂડાની જેમ ઘોંઘાટથી ગૂંજી રહ્યું હતું અને ચારે બાજુ મુસાફરોની ભાગદોડ મચેલી હતી. હવાઈ મથકનો આ કોલાહલ હંમેશાથી મારા પર બે પ્રકારની અસર કરતો આવ્યો છે. જ્યાં એક બાજુ ઉડાન ભરવાનો ઉત્સાહ હોય છે તો બીજી બાજુ એક સામાન્ય વ્યગ્રતા પણ અનુભવ થાય છે. કદાચ મારી ઉંમરના લોકો માટે આ સામાન્ય વાત છે, કારણ કે અમને અમારી જિંદગીની દરેક નાની મોટી ઝીણવટને પોતે નિયંત્રિત કરવાની આદત પડી જાય છે. હું તે ભીડવાળા ચેક ઇન કાઉન્ટરથી થોડા અંતરે ઊભી હતી અને મેં મારી છાતી સરસું એક ચામડાનું ફોલ્ડર મજબૂતીથી લગાવી રાખ્યું હતું, જેમાં અમારી આખી મુસાફરીના દસ્તાવેજ હતા. તે ફોલ્ડરની અંદર 5 ભારતીય પાસપોર્ટ રાખેલા હતા અને તેમની સાથે ઘણા બધા પ્રિન્ટ આઉટ હતા, જેને તૈયાર કરવામાં મારી ખૂબ મહેનત અને સમય લાગ્યો હતો. આ કાગળોને ભેગા કરવા માટે મેં મારા નાના રોકાણથી થનારા છેલ્લા 6 મહિનાના પૂરા નફાને લગાવી દીધો હતો, જેથી મારો પરિવાર ખુશ રહી શકે. અમે માલદીવના એક ખૂબ જ સુંદર વાદળી દરિયાવાળા વિસ્તારમાં બુકિંગ કરાવ્યું હતું, જે કોઈ સામાન્ય હોટલ નહોતી, પરંતુ એક અંગત અને આલિશાન રિસોર્ટ હતો. હું છેલ્લા 6 મહિનાથી આ આખી મુસાફરીની યોજના બનાવી રહી હતી અને એક વસ્તુનું ઝીણવટભર્યું ધ્યાન રાખી રહી હતી. સત્તાવાર રીતે તો આ મારા પુત્ર પુત્રીઓ માટે રજાઓની એક શાનદાર ભેટ હતી, પરંતુ અનૌપચારિક રીતે આ મારો 65મો જન્મદિવસ મનાવવાની મારી પોતાની રીત હતી. મને મારા જન્મદિવસ પર મોટા નાટક, દેખાડાની દાવતો અને દૂરના સગાઓના બે બનાવટી હાસ્ય બિલકુલ જોઈતા નહોતા, જે ફક્ત ઔપચારિકતા માટે આવે છે. હું તો બસ તે વિશાળ દરિયાની શાંતિ ઈચ્છતી હતી અને ઈચ્છતી હતી કે મારો પોતાનો પરિવાર અને મારા બાળકો તે શાંતિની પળોમાં મારી સાથે હાજર રહે. મેં આ આખી ટ્રીપ માટે મારા ખિસ્સામાંથી એક પૈસો આપ્યો હતો, જેમાં બિઝનેસ ક્લાસની મોંઘી ટિકિટો, ત્યાં પહોંચવા માટે પ્રાઇવેટ બોટની વ્યવસ્થા અને પાણીની ઉપર બનેલો એક શાનદાર વિલા સામેલ હતો, જેનો પોતાનો ખાનગી પુલ હતો. હું ઈચ્છતી હતી કે મારો દીકરો સતીશ ત્યાં જઈને કોઈ રાજાની જેમ અનુભવ કરે અને તેની પત્ની વંદના પણ આખરે પોતાનો થાક અને ફરિયાદોનો પટારો બંધ કરી દે. પરંતુ તે સમયે ટર્મિનલની તે ઠંડી રોશની નીચે ઊભા રહીને મને અચાનક અનુભવ થયો કે અમારી આસપાસની હવા ભારે થઈ રહી છે, બિલકુલ એવી રીતે જેવી કોઈ મોટા તોફાનના આવતા પહેલાં અનુભવ થાય છે. મારો દીકરો સતીશ મારાથી થોડા ગજ દૂરી પર ઊભો હતો અને તેનું પૂરું ધ્યાન ફક્ત તેના ફોનની સ્ક્રીન પર લાગેલું હતું, જાણે તે દુનિયાની કપાઈ જવા માંગતો હોય. તે મોટી ગભરામણમાં એક પગથી બીજા પગ પર વજન બદલી રહ્યો હતો અને વારંવાર પોતાના શર્ટના કોલર ઠીક કરી રહ્યો હતો, જાણે તેને ગૂંગણામણ થઈ રહી હોય. તે સવારથી જ મારાથી આંખો મિલાવવાથી બચી રહ્યો હતો. જ્યારથી અમને લેવા માટે એક મોટી મોંઘી ટેક્સી ઘરે આવી હતી, ત્યારથી તેણે મારાથી એક શબ્દ પણ બોલ્યો ન હતો. મેં તેની આ શાંતિને મુસાફરીના તણાવનું નામ આપીને અવગણી નાખી, કારણ કે ઘણીવાર પુરુષો હવાઈ મુસાફરી પહેલાં થોડા ગભરાઈ જાય છે, ભલે તેઓ આ વાતને ક્યારેય ખુલ્લા મને સ્વીકાર ન કરે. જોકે વંદનાનો વ્યવહાર સતીશથી બિલકુલ અલગ અને ખૂબ જ શંકાસ્પદ લાગી રહ્યો હતો.
જે મને અંદરને અંદર ખટકી રહ્યું હતું. તે પોતાની માં ઉર્મિલાની પાસે ઊભી હતી અને ખૂબ જ ધીમેથી, ઝડપથી અને જોશમાં કેટલીક વાતો કહી રહી હતી. તેણે પોતાનું મોઢું પોતાના હાથથી ઢાંકી રાખ્યું હતું, જેથી હું તેમની વાતો ન સાંભળી શકું, જે સ્પષ્ટ બનાવી રહ્યું હતું કે કોઈ ખીચડી રંધાઈ રહી છે. ઉર્મિલા જે મારા દીકરાની સાસુ છે, એક ખૂબ જ ઘોંઘાટ મચાવનારી અને ભબકાદાર મહિલા છે, જેને કાંટા રંગના કપડાં પહેરવા અને સોનાની ઘણી બધી બંગડીઓ પહેરવી ખૂબ પસંદ છે. તેની બંગડીઓ તેની દરેક હરકતને સાથે રણકતી હતી અને તેની હાજરી મારા માટે તે સમયે એક મોટું રહસ્ય હતી, કારણ કે મેં તેને આમંત્રણ આપ્યું નહોતું. મારું બજેટ અને મારી યોજના ફક્ત 5 લોકો માટે હતી, જેમાં હું, સતીશ, વંદના અને મારા 2 જોડિયા પુત્ર પુત્રી સામેલ હતા. જ્યારે ઉર્મિલા હવાઈ મથકના ગેટ પર એક ખૂબ જ મોટા સુટકેસ સાથે દેખાઈ તો મને લાગ્યું કે કદાચ તે ફક્ત બાળકોને વળાવવા અને શુભકામનાઓ આપવા આવી હશે. આ તેની જૂની રીત હતી કે દરેક વાત પર હંગામો ઊભો કરવો, વિદાય વખતે થોડા મગરમચ્છના આંસુ સરવા અને વગર માંગેલી સલાહોનો ઢગલો કરી દેવો. પરંતુ તેનું તે સુટકેસ એટલું મોટું હતું કે તેને જોઈને કોઈ પણ કહી શકતું હતું કે તે ફક્ત આવજો કહેવા નથી આવી, પરંતુ લાંબી તૈયારી સાથે આવી છે. તે સુટકેસ પર એક ખાસ ટેગ લાગેલો હતો, જેના પર ઉર્મિલાનું નામ સ્પષ્ટ રીતે લખેલું હતું, જેને જોઈને હું ચોંકી ગઈ. ત્યારે જ વંદનાના અવાજે મને મારા વિચારોમાં ઊંડાણથી બહાર કાઢી. તે હસી તો રહી હતી, પરંતુ તેની આંખોમાં એક વિચિત્ર ઠંડી ચાલાકી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે એક ખૂબ મોંઘા ક્રીમ રંગનો સિલ્કનો સૂટ પહેર્યો હતો, જેને જોઈને મને શંકા થઈ કે આ તો એ જ પૈસાથી ખરીદવામાં આવ્યો છે, જે મેં સતીશને તેના ધંધાને વધારવા માટે આપ્યા હતા. તેણે મોટા નાટકીય અવાજમાં કહ્યું કે હવે ચેક ચેઇનનો સમય થઈ ગયો છે અને કાઉન્ટર ખુલી ચૂક્યું છે. અમારે હવે મોડું ન કરવું જોઈએ. અમે બધા મળીને કાઉન્ટર તરફ વધવા લાગ્યા, જ્યાં મારો 7 વર્ષનો પુત્ર ગોલુ અને પિંકી સુટકેસની ચારે બાજુ રમી રહ્યા હતા અને તેમને વડીલોની વચ્ચે ચાલી રહેવા આ તણાવનો જરા પણ અંદાજ નહોતો. મારી છાતીમાં એક વિચિત્ર ઠંડક અને ગભરામણ અનુભવ થઈ રહી હતી, કારણ કે આટલા વર્ષો સુધી ફાઇનાન્સ ઓફિસરના રૂપમાં કામ કરવાને લીધે મારી અંતરાત્મા બૂમો પાડીને કહી રહી હતી કે અહીં કંઈક ખૂબ ખોટું થઈ રહ્યું છે. પરંતુ મેં તે અવાજને દબાવી દીધો અને પોતાને સમજાવ્યું કે આ મારો પરિવાર છે, મારો પોતાનો દીકરો છે, મારું પોતાનું લોહી છે. ભલા તેઓ મારી સાથે શું ખોટું કરશે? કાઉન્ટર પર બેઠેલી એરલાઇનની કર્મચારી પોતાના ગણવેશમાં ખૂબ જ શાલીન અને મદદગાર લાગી રહી હતી. તેણે અમારી તરફ જોયું અને મોટા પ્રેમથી પાસપોર્ટ માગ્યો. હું દસ્તાવેજોવાળા ફોલ્ડરમાંથી પાસપોર્ટ કાઢવા માટે એક ડગલું આગળ વધી જતી કે વંદનાએ મોટી ઝડપથી મારી અને કાઉન્ટરની વચ્ચે પોતાને ઘુસાડી દીધી. તેણે મને પોતાના ખભાથી એવી રીતે કિનારે ધક્કો માર્યો જાણે આ કોઈ અકસ્માત હોય, અને મોટા અવાજમાં કર્મચારીને પાસપોર્ટનું બંડલ પકડાવી દીધું. હું ત્યાં જ ચોંટી ગઈ અને મારી આંખોની સામે ફક્ત 4 ઘાટા વાદળી રંગના પાસપોર્ટ હતા, જ્યારે મારો પોતાનો પાસપોર્ટ અત્યારે પણ મારા હાથવાળા ફોલ્ડરમાં જ પડી રહ્યો હતો. 5મો પાસપોર્ટ, જેને વંદનાએ એક વિજયી હાસ્યની સાથે કર્મચારીને આપ્યો હતો, તે મારો નહીં પરંતુ પોતાની માં ઉર્મિલાનો હતો. મેં ખૂબ જ શાંત અવાજમાં વંદનાને બોલાવી. મારા અવાજમાં કોઈ ધ્રુજારી નહોતી, પરંતુ મારી અંદર જાણે બધું તૂટીને વિખેરાઈ ગયું હતું. મેં તેને કહ્યું કે વંદના, કદાચ તારાથી કોઈ મોટી ભૂલ થઈ ગઈ છે, કારણ કે મેં તારી જગ્યાએ તારી માનો પાસપોર્ટ આપી દીધો છે અને મારો પાસપોર્ટ અહીં મારી પાસે જ છે. વંદના મારી તરફ ખૂબ જ ધીમેથી વળી અને તેના ચહેરા પર એક બનાવટી સહાનુભૂતિના ભાવ આવી ગયા, બિલકુલ એવી રીતે જેમ કોઈ દૂરના સગાના મોતના સમાચાર સાંભળતી વખતે લોકો બનાવે છે, જ્યારે તેમને ફક્ત વારસાથી મતલબ હોય છે. તેણે મને મમ્મીજી કહીને સંબોધન કર્યું. તે એવું ત્યારે જ કરતી હતી જ્યારે તે મારાથી કોઈ ખૂબ મોટો ફાયદો ઉઠાવવો હોય કે કોઈ કડવી વાત મનાવવી હોય. તેણે મોટી બેશરમીથી કહ્યું કે અમે અંદરો અંદર ચર્ચા કરી છે.
અને અમે બધાએ મળીને આ નિર્ણય લીધો છે કે આ વખતે ઉર્મિલા માનું સાથે ચાલવું જ બધા માટે સારું રહેશે. તે સમયે ટર્મિનલ પર ખૂબ અવાજ હતો. દુબઈની ફ્લાઇટની જાહેરાત થઈ રહી હતી. ક્યાંક કોઈ બાળક રડી રહ્યું હતું તો ક્યાંક કોઈ હસી રહ્યું હતું, પરંતુ મારા માટે જાણે આખી દુનિયા થંભી ગઈ હતી. મને ચારે બાજુ એક શાંતિ છવાઈ ગઈ હતી. મેં તેની આંખોમાં ન જોઈને સીધા મારા દીકરાની તરફ જોયું અને મને પૂછ્યું કે આ સારું હોવાનો આખરે શું અર્થ છે? મને સ્પષ્ટ સમજાવો. સતીશ અત્યારે પણ પોતાના મોંઘા બૂટની અણીને જોઈ રહ્યો હતો અને જમીન તરફ જોઈ રહ્યો હતો, જાણે તેને પોતાની મા સાથે નજરો મિલાવવામાં શરમ આવી રહી હોય. વંદનાએ પોતાનો અવાજ થોડો ધીમો કર્યો, જાણે તે મારી ખૂબ ચિંતા કરી રહી હોય અને મારી તબિયતનું બહાનું બનાવવા લાગી, જેથી આસપાસના લોકોને તે સાચી લાગે. તેણે કહ્યું કે માજી, તમે તો જાણો જ છો કે આ 14 કલાકની ખૂબ લાંબી ઉડાન છે અને ગયા મહિને જ તમારું બ્લડ પ્રેશર વધી ગયું હતું અને તમને આધા શીશીથી ફરિયાદ પણ થઈ રહી હતી. તેણે આગળ તર્ક આપ્યો કે માલદીવમાં ખૂબ ગરમી અને બફારો હશે અને ડૉક્ટર આ ઉંમરમાં અચાનક હવામાન બદલવાની સલાહ બિલકુલ નથી આપતા. મેં ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં તેને જવાબ આપ્યો કે મારું બ્લડ પ્રેશર હવે બિલકુલ સામાન્ય છે અને આ મુસાફરી મારો જન્મદિવસ મનાવવા માટે છે, તો મારું જવું તો નક્કી જ છે. ત્યારે જ ઉર્મિલા પણ વચ્ચે કૂદી પડી અને પોતાના ગળાના ભારે સોનાના હારને ઠીક કરતા મોટા વિચિત્ર લહેકાથી કહેવા લાગી કે અરે દીદી, તમારે આ ઝંઝટની શું જરૂર છે? તેણે કહ્યું કે તમે ઘરે આરામથી શાંતિથી રહેજો, પોતાના મનપસંદની ટીવી સિરિયલ જોજો અને હું બાળકો સાથે તેમની મદદ કરી દઈશ, કારણ કે તેઓ આજકાલ મારાથી ખૂબ ભળી ગયા છે. ઉર્મિલાએ અહીં સુધી ખોટું બોલી દીધું કે કાલે જ ગોલુ કહી રહ્યો હતો કે તે પોતાની ઉર્મિલા નાનીને સાથે લઈ જવા માગે છે, જ્યારે હું જોઈ શકતી હતી કે બાળકો આ બધું સાંભળીને ચૂપ થઈ ગયા હતા. મેં સતીશનું નામ લીધું. આ મારો છેલ્લો પ્રયત્ન હતો. એક માની પોતાના દીકરા પાસે તે માંગ હતી કે તે ઓછામાં ઓછું આ વળાંક પર તો સત્યનો સાથ આપે. સતીશે આખરે પોતાનું માથું ઉપર ઉઠાવ્યું, પરંતુ તેમાં આંખોમાં મને તે જ ડર અને કાયરતા દેખાઈ જેનાથી હું આખી જિંદગી ડરતી આવી હતી. તે મારા પોતાના ઉછેરનો ભાગ હતો. મારો તે પ્રોજેક્ટ હતો જેમાં મેં મારો પૂરો જીવ લગાવી દીધો હતો. પરંતુ આજે મને લાગ્યું કે મેં ક્યાંક ખૂબ મોટી ભૂલ કરી દીધી છે. તે એક મર્દ નહોતો બની શક્યો, પરંતુ પોતાની પત્નીની ઊંચી મહત્વાકાંક્ષાઓની સામે એક કમજોર માણસ બનીને રહી ગયો હતો, જે બસ તેની હામાં હા મિલાવતો હતો. તે અચકાતા કહેવા લાગ્યો કે માં, વંદના સાસુ કહી રહી છે, તમારા માટે આ બધું ખૂબ ચોંકાવનારું હશે અને ઉર્મિલા માં વધારે ચપ્પળ છે, તેમની સાથે બાળકોને વધારે મજા આવશે. તેણે મોટી નિર્જલાથી કહ્યું કે તમે ખરાબ ન લગાડતા, અમે તમારા માટે ત્યાંથી કોઈ સારી ભેટ લઈ આવીશું, બસ તમે સમજી જાઓ કે આ બધા માટે સારું હશે. મેં તે બધાને એક એક કરીને જોયા. વંદનાના ચહેરા પર પોતાની જીતની ચમક હતી. ઉર્મિલા મનોમન મારા પૈસા પર ખરીદેલા વિલામાં સ્વિમિંગ સૂટ પહેરવાના સપના જોઈ રહી હતી અને મારો દીકરો પોતાના બેડરૂમની શાંતિ માટે પોતાની માને દગો આપી ચૂક્યો હતો. આ બધાએ મળીને આ પૂરી યોજના પહેલાં જ બનાવી લીધી હતી. તેમને ખબર હતી કે ટિકિટોના પૈસા હું આપી ચૂકી છું અને તેમને એ પણ ભરોસો હતો કે હું જાહેર જગ્યા પર કોઈ તમાશો નહીં કરું. તેઓ મારા ઉછેર, મારા આત્મસન્માન અને મારી એ આદતોનો ફાયદો ઉઠાવી રહ્યા હતા કે હું ક્યારેક મારા ઘરની ગંદકીને બહાર નથી આવવા દેતી અને ચૂપચાપ કડવો ઘૂંટડો પી લઉં છું. તેમણે વિચારી લીધું હતું કે હું માત્ર એક ચાલતું ફરતું પાકીટ છું, જેનું કામ ફક્ત પૈસા આપવાનું છે અને એક દાદીના રૂપમાં ઘરની દેખભાળ કરવાનું છે. મેં એક લાંબો અને ઠંડો શ્વાસ લીધો. તે ગુસ્સો જે કોઈ બીજી સ્ત્રીને બૂમો પાડવા અને પગ પછાડવા પર મજબૂર કરી દેત, મારી અંદર એક બર્ફીલી સ્પષ્ટતામાં બદલાઈ ગયો. આ તે જ અહેસાસ હતો જે મને ત્યારે થતો હતો જ્યારે હું કોઈ ખોટમાં ચાલી રહેલી કંપનીની બ્રાન્ચને બંધ કરવાનો નિર્ણય લેતી હતી અને લાગણીઓને કિનારે મૂકી દેતી હતી. હવે મારા મનથી
તેમના માટે બધી દયા ગાયબ થઈ ગઈ હતી અને કેવળ હિસાબ કિતાબ રહી ગયો હતો જે મારે સર પર કરવાનો હતો. મેં ખૂબ જ શાંતિથી કહ્યું કે ઠીક છે, હું સમજી ગઈ છું. અને મારી આ શાંતિને જોઈને વંદના પણ એક પળ માટે હેરાન રહી ગઈ અને તેની પાપણો ઝપકવા લાગી. મેં મારું ફોલ્ડર ખોલ્યું અને તેમાંથી હોટલનું બુકિંગ, આવવા જવાના ટ્રાન્સફરના કાગળ અને ઇન્સ્યોરન્સના બધા દસ્તાવેજ કાઢી લીધા, જેના વગર તેમની મુસાફરી શક્ય નહોતી. મેં તે બધા વાઉચર કાઉન્ટર પર ઉર્મિલાના પાસપોર્ટની બાજુમાં રાખી દીધા અને કહ્યું કે જ્યારે તમે લોકોએ બધું નક્કી જ કરી લીધું છે તો હું તમે લોકોના રસ્તામાં નહીં આવું. સતીશને લાગ્યું કે તે જીતી ગયો છે. તેણે રાહતનો શ્વાસ લીધો અને મારા ગલ પર એક નાનું પ્રેમભર્યું ચુંબન આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હું એક ડગલું પાછળ ખસી ગઈ. મેં તેમને બસ એટલું કહ્યું કે તમારી મુસાફરી મંગળમય હોય, અને પછી હું પાછળ વળ્યા વગર હવાઈ મથકના બહાર નીકળવાના દરવાજા તરફ ચાલી નીકળી. ચાલતા ચાલતા મેં પાછળથી વંદનાના હસવાનો અવાજ સાંભળ્યો, જે પોતાની માને કહી રહી હતી કે જોયું, મેં કહ્યું હતું ને કે તે બધું સમજી જશે. વૃદ્ધ લોકોને બસ આરામ જોઈતો હોય છે. હું ભીડની વચ્ચેથી મારું માથું ઊંચું કરીને નીકળી રહી હતી અને મારું શરીર કોઈ તંગ દોરીની જેમ સીધું હતું, જાણે મારામાં એક નવી શક્તિ આવી ગઈ હોય. હવાઈ મથકના કાચના દરવાજા મારા માટે ખુલી ગયા અને બહારની તાજી હવાએ મારું સ્વાગત કર્યું. પણ મેં કોઈ ટેક્સી ન બોલાવી. તેના બદલે મેં મારો ફોન કાઢ્યો અને મારા સંપર્કોમાં જઈને એક એવો નંબર શોધ્યો જેનો મેં છેલ્લા 3 વર્ષથી ઉપયોગ નહોતો કર્યો. મેં મારા પર્સનલ બેન્કર જતીનનો નંબર હતો. જતીને ફોન ઉપાડ્યો અને તેના અવાજમાં થોડી હેરાની હતી. તેણે કહ્યું કે શાંતિજી, તમારાથી આટલા સમય પછી વાત કરીને ખૂબ સારું લાગ્યું. હું તમારી શું સેવા કરી શકું છું? મેં ખૂબ જ ઔપચારિક લહેરકામાં પૂછ્યું કે જતીન, શું તને યાદ છે કે આપણે પહેલાં ગોલ્ડન પેરાશૂટ પ્રોટોકોલ વિશે વાત કરી હતી? જો હું ક્યારેય મારી સંપત્તિના સંચાલનની રણનીતિ બદલવા માંગુ? તેણે જવાબ આપ્યો કે હા, મને સારી રીતે યાદ છે, પરંતુ તમે કહ્યું હતું કે તે એક છેલ્લું હથિયાર હશે જેનો તમે ખૂબ ઇમરજન્સીમાં જ ઉપયોગ કરશો. મેં આકાશની તરફ ઉડતા એક જહાજને જોયું અને કહ્યું કે જતીન, હવે તે સમય આવી ગયો છે. તે પ્રોટોકોલને અત્યારે ને આ જ સમયે શરૂ કરી દે. મેં ફોન મૂકી દીધો અને પહેલીવાર તે પૂરા કલાકમાં મારા ચહેરા પર એક સાચું અને શાંતિભર્યું હાસ્ય આવ્યું જે મારા દિલથી નીકળ્યું હતું. હું ઘરે પાછી ન આવી ગઈ, પરંતુ હવાઈ મથકની બીજી મંજિલ પર સ્થિર તે શાનદાર બારમાં ચાલી ગઈ, જ્યાંથી પૂરો રનવે સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને મોટા વેપારીઓ પોતાની ઉડન પહેલાં સમય વિતાવતા હતા. મેં બારી પાસે વળીને એક ટેબલ પસંદ કરી, જ્યાંથી પૂરું હવાઈ મથક એક વિશાળ મશીનની જેમ દેખાઈ રહ્યું હતું, જ્યાં દરેક કલપુંજો પોતાની જગ્યા જાણતો હતો, સિવાય મારા પરિવારના. મેં વેટર પાસેથી એક મોંઘી ડ્રિંક મંગાવી. તેણે મારા સેલેટી રંગના કોટ અને ગંભીર ચહેરાને જોયો, માથું હલાવ્યું અને ચૂપચાપ ચાલ્યો ગયો. હું બારીમાંથી તે વિશાળ જહાજને જોઈ રહી હતી, જેમાં મારો દીકરો, મારી વહુ અને તેની માં સવાર હતા, અને તે ધીમે ધીમે ઉડાન ભરવા માટે રનવે તરફ વધી રહ્યું હતું. તેઓ કદાચ અત્યાર સુધી પોતાની સીટો પર આરામથી બેસી ગયા હશે અને એ રાહમાં હશે કે ક્યારે તેમને શેમ્પેન પીરસવામાં આવે અને તેમની રજાઓની અસલી મજા શરૂ થાય. સતીશે નક્કી પોતાના ગલિયારા તરફ ફેલાવી લીધા હશે, કારણ કે તેને હંમેશાથી લાગતું હતું કે નિયમ ફક્ત તે લોકો માટે હોય છે જે ઓછા પૈસામાં મુસાફરી કરે છે. વેટરે મારી સામે ડ્રિંક રાખી અને મેં તેનો એક ઘૂંટડો ભર્યો. તેની ગરમાહટ મારી છાતીમાં ફેલાઈ ગઈ, પરંતુ તે બરફને ન ઓગાળી શકી. તે મારા દિલમાં અડધો કલાક પહેલાં જામી ગયો હતો. મેં ફરીથી મારો ફોન કાઢ્યો અને બેંકની તે પ્રાઇવેટ એપ ખોલી, જે ખૂબ જ ઓછા લોકો પાસે હોય છે અને જેમાં મારી આખી સંપત્તિનો લેખાજોખો હતો. વર્ષો સુધી મેં પોતાની છેતરી રાખી. હું સતીશને જે પણ આર્થિક મદદ આપતી હતી તેને એક સ્ટાર્ટઅપની મદદનું નામ આપતી હતી, જેથી તેનું આત્મસન્માન જળવાઈ રહે. મેં તેને એ વિશ્વાસ અપાવ્યો હતો કે જેની કન્સલ્ટિંગ ફર્મ ખૂબ સફળ છે,
જ્યારે હકીકતમાં તે ફર્મની એકમાત્ર ક્લાયન્ટ હું જ હતી જે તેને કારણ વગર પૈસા આપતી હતી. હું તેના ખાતામાં ખોટી સલાહના નામ પર પૈસા નાખતી હતી, જેથી તેને લાગે કે તે પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યો છે. જ્યારે તેનું પ્લેટિનિયમ કાર્ડ સીધું મારા મુખ્ય ખાતા સાથે જોડાયેલું હતું, તેણે ક્યારેય ખબર ન પડી કે તેના ઘરનું ભાડું, બાળકોની પ્રાઇવેટ સ્કૂલની ફી અને તેની મોંઘી ગાડીના હપ્તા અસલમાં કોણ ભરી રહ્યું છે. હું તેના માટે કોઈ માં નહોતી, પરંતુ ધડકતું એક એટીએમ મશીન બનેલી રહી ગઈ હતી. અને આજે આ એટીએમે પોતાની સેવાઓ હંમેશા માટે બંધ કરવાનો નિર્ણય કરી લીધો હતો. મારી આંગળી તે વિકલ્પ પર જઈને રોકાઈ ગઈ, જ્યાં પરિવારના સભ્યોની ખર્ચ કરવાની મર્યાદા નક્કી કરવામાં આવતી હતી, અને ત્યાં સતીશ અને વંદનાના નામની આગળ અનલિમિટેડ લખ્યું હતું. મેં મનોમન વિચાર્યું કે કેટલી મોટી વિડંબના છે કે મારો અસલી પ્રેમ તેમના માટે અસીમ ક્રેડિટ લિમિટ બની ગયો હતો. અમે તેમને માની લીધું હતું કે આ હંમેશા આવું જ રહેશે. મેં તે અનલિમિટેડના નિશાનને મિટાવ્યું અને ત્યાં ફક્ત એક અંક લખી દીધો, 0. અને પછી આજના સૌથી મોટા ખર્ચ એટલે કે તે રિસોર્ટના 20 લાખ રૂપિયા ટ્રાન્ઝેક્શન પર થઈ. તે ચૂકવણી 2 કલાક પહેલાં જ થઈ હતી, અને બેન્કિંગની ભાષામાં તેનો અર્થ હતો કે હું મારી મરજીથી કોઈ ત્રીજા પક્ષનો ખર્ચ ઉઠાવી રહી છું. મેં તરત તે ટ્રાન્ઝેક્શનને વિવાદિત એટલે કે ડિસ્પ્યુટેડ શ્રેણીમાં નાખી દીધું અને કારણમાં લખી દીધું કે આ અનુમતિ વગર કરવામાં આવેલો ખર્ચ છે. સિસ્ટમે મને ચેતવણી આપી કે આવું કરવાથી બેંકની ગેરંટી પૂરી થઈ જશે, અને આ પૂરી રકમ તે કાર્ડ આધારકના માથા પર વ્યક્તિગત કરજ બની જશે. મેં આકાશની તરફ ઉડતા તે જહાજને જોયું, જે તેમને તે જન્નત તરફ લઈ જઈ રહ્યું હતું, જે તેમને મારાથી ચોરી હતી, અને મેં કન્ફર્મ બટન દબાવી દીધું. હવે મને ખબર હતી કે આગળ શું થવાનું છે. હું મારી આંખોની સામે તે દ્રશ્ય જોઈ શકતી હતી, જાણે હું પોતે નમીને બાજુવાળી સીટ પર બેઠી છું. આકાશમાં 300 ફૂટની ઊંચાઈ પર એક એર હોસ્ટેજ પોતાના પ્યારા હાસ્યની સાથે બિઝનેસ ક્લાસમાં ડ્રિંક્સની ટ્રોલી લઈને તેમની પાસે પહોંચી હશે. સતીશને હંમેશાથી જ પોતાની રઈસી દેખાડવાનો શોખ હતો, તો તેણે નક્કી કંઈક ખૂબ મોંઘું ઓર્ડર કર્યું હશે. તે સામાન્ય મેનુમાં નથી હોતું. તેણે પોતાનું તે પ્લેટિનિયમ કાર્ડ મોટા ગર્વથી એર હોસ્ટેજ તરફ વધાર્યું હશે, જ્યારે વંદના પોતાની સેલ્ફી લેવામાં વ્યસ્ત હશે અને ઉર્મિલા આસપાસના લોકોને પોતાની મોંઘી જ્વેલરી દેખાડી રહી હશે. પરંતુ જેવી જ એર હોસ્ટેજે તે કાર્ડ મશીનમાં નાખ્યું હશે, એક નાનો અને ખૂબ જ કર્કશ અવાજ સંભળાયો હશે અને લાલ બત્તી સળગી ગઈ હશે. તેણે ખૂબ જ નમ્ર લહેકામાં સતીશને કહ્યું હશે કે ક્ષમા કરજો સાહેબ, તમારું આ ટ્રાન્ઝેક્શન રિજેક્ટ થઈ ગયું છે અને બેંકે આ કાર્ડને જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. સતીશે નક્કી આ વાતને હસીને ટાળી દીધી હશે કે આ કોઈ ટેકનિકલ ખરાબી હશે, કારણ કે તેની પાસે તો આસીમ પૈસા છે અને તેણે ફરીથી પ્રયત્ન કરવા કહ્યું હશે, પરંતુ પરિણામ એ જ રહ્યું હશે. અને એર હોસ્ટેજે સ્પષ્ટ કહી દીધું હશે કે બેંકે આ ટ્રાન્ઝેક્શનને બ્લોક કરી દીધું છે અને અમારે ચૂકવણીની કોઈ બીજી રીત જોઈએ. સતીશના ચહેરા પરથી તે રહીસીવાળું હાસ્ય ગાયબ થઈ ગયું હશે અને તેને આસપાસ બેઠેલા મુસાફરોની નજરોની ચુંબન અનુભવ થવા લાગી હશે. તેણે ગભરાઈને પોતાનું બીજું રિઝર્વ કાર્ડ આપ્યું હશે, જે મેં વંદનાને ઘરના ખર્ચાઓ માટે આપ્યું હતું, પણ ત્યાં પણ એ જ વાર્તાનું પુનરાવર્તન થયું હશે. અપૂરતું બેલેન્સ. સતીશનો અવાજ હવે ફાટવા લાગ્યો હશે અને તે બૂમ પાડ્યો હશે કે આ બેંકની ભૂલ છે, મારા ખાતામાં કરોડો રૂપિયા છે અને હું આની ફરિયાદ કરીશ. પરંતુ એર હોસ્ટેજે કડકાઈથી કહી દીધું હશે કે તે હવે તેને કોઈ સેવા નથી આપી શકતી અને જે નાસ્તો તેમણે પહેલાં જ ખોલી દીધો છે તેની ચૂકવણી તેમણે રોકડમાં કરવી પડશે, નહીંતર લેન્ડિંગ પર પોલીસ તેમને લેવા આવશે. મેં મારી ડ્રિંકનો છેલ્લો ઘૂંટડો ભર્યો અને અનુભવ કર્યો કે દારૂની કડવાહશ હવે મારા ઈરાદાઓની કડવાહશ સાથે મેળ ખાઈ રહી છે. આકાશમાં તે જહાજ હવે ફક્ત એક નાનું બિંદુ બનીને રહી ગયું હતું અને તેમની ઉડાન શરૂ થતાં જ તેમનું પતન પણ શરૂ થઈ ચૂક્યું હતું. મેં બારનું બિલ રોકડમાં ચૂકવ્યું, વેટરને એક સારી ટીપ આપી અને હવાઈ મથકની બહાર નીકળી ગઈ, કારણ કે હવે મને શાંતિ જોઈતી હતી.
મારો ફોન અત્યારે શાંત હતો, કારણ કે આકાશમાં સિગ્નલ નથી આવતા અને મને થોડા કલાકોની તે સુખદ શાંતિ મળી ગઈ હતી, જેનો હું આનંદ લેવા માંગતી હતી. હું મારી કારમાં બેઠી, જે મેં પાર્કિંગમાં છોડી હતી, તેને ધીમે ધીમે શહેર તરફ વધી ચાલી, જ્યાંના રસ્તાઓ પર હવે મને એક નવી આઝાદી અનુભવ થઈ રહી હતી. મને ખબર હતી કે દુનિયાની બીજી બાજુ માલદીવના હવાઈ મથક પર જ્યારે તેઓ ઉતરશે તો ત્યાંનો નજારો કેવો હશે. સતીશ અને વંદના જ્યારે તે ઠંડી કેબિનમાંથી બહાર નીકળીને માલદીવની તે બફારાવાળી ગરમીમાં પગ મૂકશે તો તેમનો મૂડ પહેલાં જ ખરાબ થઈ ચૂક્યો હશે. સતીશે પોતાને તે પોતાની પત્નીને એ સમજાવી દીધું હશે કે આ બધું બસ એક ટેકનિકલ ગડબડ છે, જેનો હું એક ફોન કોલ પર ઠીક કરી દઈશ. તેઓ પાસપોર્ટ કંટ્રોલથી પસાર થયા હશે અને તે કાઉન્ટર તરફ વધ્યા હશે, જ્યાં હોટલની નાવ તેમને લેવા આવવાની હતી. સામાન્ય રીતે આવી મોટી હોટલના મહેમાનોનું સ્વાગત ઠંડા ટુવાલ અને નારિયેળ પાણી સાથે કરવામાં આવે છે અને નાવનો કપ્તાન પોતે તેમનો સામાન ઉપાડવા આવે છે. પરંતુ આ વખતે તે કપ્તાન હાથ બાંધીને ઊભો હતો અને તેણે સતીશની તરફ એક નિસ્તેજ હાસ્ય પણ આપ્યું હતું. બસ પોતાનું ટેબ્લેટ ચેક કરતો રહ્યો. સતીશે મોટા રૂઆબોથી પોતાનું નામ જણાવ્યું હશે, પરંતુ કપ્તાને નજરો ઉઠાવ્યા વગર કહી દીધું કે તમારું બુકિંગ રદ કરી દેવામાં આવ્યું છે. તે સમયે વંદના અને સતીશની વચ્ચે એક ઊંડી શાંતિ છવાઈ ગઈ હશે, જ્યારે આસપાસના પ્રવાસીઓ પોતાની રજાઓનો આનંદ લઈ રહ્યા હતા અને દરિયાના મોજાઓનો અવાજ વધી ગયો હતો. સતીશે પોતાના અવાજમાં દમ ભરતા પૂછ્યું હશે કે બુકિંગ કેવી રીતે રદ થઈ શકે છે? હું તું જાણે પણ છે કે મારી માં કોણ છે? કપ્તાને ખૂબ જ રૂક્ષકથી જવાબ આપ્યો હશે કે શાંતિ દેવી, જે આ ખાતાની મુખ્ય માલિક છે, તેમણે 40 મિનિટ પહેલાં જ તમારા બધા અધિકાર પાછા લઈ લીધા છે. કપ્તાનની નજરોમાં હવે તે રઈસ લોકો માટે કોઈ સન્માન બચ્યું નહોતું, જેમના કાર્ડ અચાનક કામ કરવાનું બંધ કરી દે છે અને જે પોતાની હેસિયત કરતાં વધારે દેખાડો કરે છે. તેણે સ્પષ્ટ કહી દીધું કે તે તેમની પોતાની નાવ પર નથી લઈ જઈ શકતો, કારણ કે આ સેવા ફક્ત તેમના માટે જ છે, જેમનું બુકિંગ કન્ફર્મ છે. વંદનાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હશે અને તે બૂમો પાડવા લાગી હશે કે આ બધું ગેરકાયદેસર છે અને તે તેમના પર કેસ કરી દેશે. પરંતુ કપ્તાને તેને અનદેખી કરી દીધી અને બીજા પ્રવાસીઓનું સ્વાગત કરવા લાગ્યો, જે પોતાના વારાની રાહ જોઈ રહ્યા હતા. ઉર્મિલા, જે અત્યાર સુધી ચૂપચાપ પોતાને પંખો નાખી રહી હતી, અચાનક કરંજવા લાગી કે તેને ચક્કર આવી રહ્યા છે અને તે આ ગરમીમાં અહીં ઊભી નથી રહી શકતી. સતીશ ગાંડાની જેમ પોતાના ફોન પર મને કોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હશે, પરંતુ હું જાણી જોઈને ફોન નહોતી ઉપાડી રહી, જેથી તેને પોતાની લાચારીનો અહેસાસ થાય. વંદનાએ ગુસ્સામાં પોતાનું સુટકેસ પચાડી દીધું હશે અને મને વૃદ્ધ ડાકણ સુધી કહી દીધું હશે, કારણ કે તેને લાગ્યું કે હું બસ નાટક કરી રહી છું. તેને ભરોસો હતો કે હું થોડી વારમાં માની જઈશ અને પૈસા પાછા મોકલી દઈશ, કારણ કે હું તેમના વગર કંટાળી જઈશ. સતીશે પરસેવો લૂછતા નિર્ણય કર્યો હશે કે તેઓ જાતે હોટલ પહોંચશે અને ત્યાંના મેનેજર સાથે વાત કરશે, જેને તે પહેલાંથી જાણતો હતો. પરંતુ તેમને લઈ જવા માટે હવે કોઈ આલિશાન બોટ નહોતી. તેમની પાસે માત્ર એક જ રસ્તો બચ્યો હતો, તે જૂની અને બદબૂદાર વોટર ટેક્સી, જેને સ્થાનિક લોકો ઉપયોગ કરતા હતા. ઉર્મિલાએ નાક ચડાવતા તે નાવમાં બેસવાની ના પાડી દીધી હશે, પરંતુ વંદનાને તેને ધમકાવી દીધી કે કાં તો આમાં બેસો કાં તો અહીં જ હવાઈ મથક પર ચડો. તેમણે પોતે પોતાના ભારે સુટકેસ તે નાવ પર લીધા હશે, કારણ કે ત્યાં કોઈ કુલી નહોતો અને વંદનાનો એક મોંઘો નખ પણ આ ચક્કરમાં તૂટી ગયો હશે. તે 1.5 કલાકનો સફર તેમના માટે કોઈ નરકથી ઓછો નહીં રહ્યો હોય, જ્યાં દરિયાનું ખારું પાણી તેમના ચહેરાઓ પર પડી રહ્યું હતું અને તેમની બધી સજાવટ બગડી રહી હતી. જ્યારે તેઓ આખરે હોટલના પાછળના ભાગવાળા ઘાટ પર ઉતર્યા તો તેઓ કોઈ વીઆઈપીની જેમ નહીં, પરંતુ કોઈ દુર્ઘટનાથી બચેલા લોકોની જેમ લાગી રહ્યા હતા. ત્યાં તેમનું સ્વાગત ઢોલ નગારાથી નહીં, પરંતુ હોટલના મેનેજર મિસ્ટર રાહુલે કર્યું, જેના હાથમાં એક ફાઇલ હતી
અને ચહેરો ખૂબ જ કડક હતો. સતીશ તેમની તરફ લપક્યો કે ભગવાનનો આભાર છે, તમે મળી ગયા. બેંકની સાથે કોઈ મોટી ગડબડ થઈ છે. તમે અમને વિલાની ચાવી આપો, હું પછીથી બધું ઠીક કરી દઈશ. પરંતુ રાહુલ પોતાની જગ્યાએથી હલ્યો નહીં અને તેણે એક કાગળ કાઢીને કહ્યું કે આ અશક્ય છે, કારણ કે અમારી મુખ્ય સભ્ય શાંતિદેવી પોતે અહીં હાજર નથી. તેણે સમજાવ્યું કે તેમના વગર તો તે ડિસ્કાઉન્ટ મળશે અને ના તે વિલા, કારણ કે આ કરારની એક અનિવાર્ય શરત હતી. વંદના હેરાન રહી ગઈ કે આનાથી શું ફરક પડે છે કે તે અહીં છે કે નહીં. પરંતુ રાહુલે જણાવ્યું કે હવે તેઓ માત્ર સામાન્ય પ્રવાસી છે અને સિઝનના હિસાબે હવે તેમણે ₹1,00,000 પ્રતિ રાતના હિસાબે ચૂકવણી કરવી પડશે. ઉર્મિલાની તો આંખો જ ફાટીને રહી ગઈ હશે આ સાંભળીને કે એક રાતનું આટલું ભાડું છે. અને ઉપરથી રાહુલે એક બીજો ધડાકો કરી દીધો કે તેમનો વિલા હવે કોઈ બીજાને આપી દેવામાં આવ્યો છે. તેમની પાસે હવે માત્ર 2 સામાન્ય રૂમ બચ્યા હતા, જે બગીચાના તે ભાગમાં હતા જ્યાંથી જનરેટરનો જોરદાર અવાજ આવી રહ્યો હતો. સતીશના પગ કાંપવા લાગ્યા હશે અને તેને પહેલીવાર સમજ આવ્યો હશે કે તેની માનો આ નિર્ણય તેને કેટલે ભારે પડવાનો છે. તેણે દબાયેલા અવાજમાં કહ્યું હશે કે અમારી પાસે અત્યારે આટલા પૈસા નથી. તો રાહુલે ખૂબ જ નિર્દયતાથી તેમને આગલી સવારની નાવથી પાછા જવાની સલાહ આપી દીધી. તે જ સમયે હું એટલાન્ટામાં મારા ઘરના પાર્કિંગમાં મારી કાર ઊભી કરી રહી હતી અને મને તે સાંજની શાંતિમાં એક અલગ જ સુકૂન મળી રહ્યું હતું. મને ખબર હતી કે મારો ફોન હવે મેસેજથી ફાટવાનો હશે, પણ મને તેને જોવાની કોઈ ઉતાવળ નહોતી. મેં સૌથી પહેલાં મારા માટે એક સારી આદુવાળી ચા બનાવી અને મારા ઘરના તે છોડને બીજા કુંડામાં વાવવાનો નિર્ણય લીધો, જે ઘણા સમયથી નાના વાસણમાં ગૂંગળાઈ રહ્યો હતો. બિલકુલ મારી જેમ, જેને આઝાદીની જરૂર હતી. મેં મારા ખાલી ઘરમાં પ્રવેશ કર્યો, મારા સેન્ડલ ઉતર્યા અને ખુલ્લા પગે તે ઠંડી ફર્શને અનુભવ કરી જે હવે કેવળ મારી હતી. અને અહીંના તો વંદનાની ફરિયાદો હતી, ના બાળકોનો અવાજ અને ના તો સતીશનું તે ટીવી જે હંમેશા ચાલતું રહેતું હતું. મેં રસોડામાં કીટલી રાખી અને માટીનો થેલો લઈને બહાર આવી ગઈ, કારણ કે હવે મારે મારા છોડની દેખભાળ કરવાની હતી. જ્યારે ચા ઉકળી રહી હતી ત્યારે મેં મારો ફોન ઉકાળ્યો અને જોયું કે તેમાં 37 મિસ કોલ અને અગણિત મેસેજ ભરેલા પડ્યા હતા. મેં વંદનાના મેસેજ વાંચ્યા, જે પૂરા મોટા અક્ષરોમાં લખેલા હતા અને જેમાં તે ગાંડાની જેમ મારા પર બૂમો પાડી રહી હતી. તેણે લખ્યું હતું કે માજી, તમે આ શું કરી રહ્યા છો? તમને અહીં કોઈ હોસ્ટેલ નથી મળી રહી અને બાળકો રડી રહ્યા છે. તમે અમને તડપાવી રહ્યા છો. અને આ વાંચીને હસવું આવી ગયું કે ઉર્મિલાને હાર્ટ એટેક આવી રહ્યો છે. જ્યારે 1 કલાક પહેલાં તે બિઝનેસ લાઉન્જમાં સૌથી મોંઘું ખાવાનું માંગી રહી હતી. મેં ચાનો એક ઘૂંટડો ભર્યો અને મારી ગેલેરીમાંથી તે કરારનો ફોટો કાઢ્યો, જેને મેં 6 મહિના પહેલાં સાઇન કર્યો હતો. મેં તે ભાગને લાલ રંગની માર્ક કર્યો, જ્યાં લખ્યું હતું કે આ બુકિંગ ના તો બનેલી શકાય છે અને ના તો પાછું થઈ શકે છે. મેં તે ફોટો વંદનાને મોકલી દીધો અને નીચે એક નાનો સંદેશ લખી દીધો કે બેટા, ટિકિટ મારા નામ પર હતી અને તે આ તારી માને આપી હતી દીધી. તો હવે મારી રજાઓ જાતે સંભાળ. ગુડ નાઇટ. પરંતુ મારું કામ અત્યારે પૂરું નહોતું થયું. હું તો બસ શરૂઆત કરી રહી હતી અને હવે મારે તે મોટા નીંદણને ઉડાડવાના હતા, જેમણે મારા જીવનને ઘેરી રાખ્યું હતું. હું મારા લેપટોપ પર બેઠી અને તે ફેમિલી ક્લાઉડનો પાસવર્ડ નાખ્યો, જેને તેઓ વિચારતા હતા કે હું ચલાવવાનું પણ નથી જાણતી. મેં ત્યાંથી તે સંપત્તિના કાગળો કાઢ્યા, જે કાયદેસર રીતે મારા નામ પર હતા, પરંતુ જેનો ઉપયોગ સતીશ પોતાના શોખ દેખાડવા માટે કરતો હતો. સતીશની તે શાનદાર ઓફિસ, જે શહેરના સૌથી પોશ વિસ્તારમાં હતી, તે અસલમાં તે જ 5 વર્ષ પહેલાં ખરીદી હતી. મેં તેને મારા નામ પર એટલા માટે રાખી હતી જેથી તે સુરક્ષિત રહે. અને સતીશ તે સમયે દલીલ નહોતી કરી, કારણ કે તેણે બસ પોતાની આલિશાન ખુરશીથી મતલબ હતો. અહીં સુધી કે તેની તે મોટી કાળી ગાડી પણ મારા જ નામ પર રજિસ્ટર્ડ હતી. અને મેં તરત મારા વકીલને એક ઈમેલ કરી દીધો. મેં તેમને કહ્યું કે
આ બધી સંપત્તિઓને તરત વેચવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે, કારણ કે હવે આની જરૂર નથી. આ સતીશ માટે માત્ર પૈસાનું નુકસાન નહોતું, પરંતુ તેની ઓળખ પર એક ખૂબ મોટો પ્રહાર હતો, કારણ કે તે ઓફિસ અને ગાડી વગર તે કંઈ પણ નહોતો. મેં સતીશને એક મેસેજ મોકલ્યો કે હું મારી જિંદગીને હવે સરળ બનાવવા માંગુ છું અને ફાલતુનો ભાર હટાવવા માંગુ છું. એટલે મેં ઓફિસ વેચવાનો નિર્ણય લીધો છે. મેં તેને 24 કલાકનો સમય આપ્યો કે તે પોતાનું સામાન ત્યાંથી હટાવી લે, નહીંતર તાળા બદલી દેવામાં આવશે. અને પછી મેં ફોન મૂકી દીધો. હવે પાછા ચાલીએ તો લોકોની પાસે જે માલદીવની તે હોટલની લોબીમાં બેઠા સ્થાનિક વાઈફાઈથી સિગ્નલ પકડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યાં પૂરો માહોલ ખરાબ થઈ ચૂક્યો હતો. વંદના મેનેજર રાહુલ પર બૂમો પાડી રહી હતી અને ઉર્મિલા પોતાના સુટકેસ પર બેઠી રડી રહી હતી. બાળકો ભૂખ અને તરસથી બેહાલ હતા અને વારંવાર સતીશને પૂછી રહ્યા હતા કે તેઓ પુલમાં ક્યારે જશે, પરંતુ સતીશ તેમને માખીઓની જેમ ઉડાડી રહ્યો હતો. ત્યારે જ સતીશનો ફોન વાગ્યો અને તેણે મારો મોકલેલો મેસેજ વાંચ્યો, જેને વાંચતા જ તેના ચહેરાનો રંગ ઉડી ગયો અને તે પથ્થર જેવો થઈ ગયો. વંદનાએ જ્યારે તેના ચહેરાના બદલાતા ભાવ જોયા તો તેણે બૂમો પાડીને પૂછ્યું કે શું થયું? શું માએ પૈસા મોકલી દીધા છે? સતીશનો અવાજ હવે એક સીચમાં બદલાઈ ગયો અને તેણે જણાવ્યું કે તેની માં તેની ઓફિસ અને ગાડી બધું જ વેચી રહી છે. વંદનાએ વિશ્વાસ ન થયો અને તેણે કહ્યું કે તે તો કહ્યું હતું કે તું તે ઓફિસનો માલિક છે, તે તેને તારા નામ પર કેમ ન કરાવી? સતીશે પોતાનું માથું પકડી લીધું અને જણાવ્યું કે તેને લાગ્યું હતું કે આ ફક્ત એક ઔપચારિકતા છે, કારણ કે તે તેની પોતાની માં છે. વંદનાએ તેના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો અને તેને ખૂબ ખરી ખોટી સંભળાવી કે તે એક નંબરનો મૂર્ખ છે અને તેની માં એક રાક્ષસ છે. તેણે સતીશને યાદ અપાવ્યું કે તે ઓફિસ વગર તેને બેંકથી તે મોટી લોન પણ નહીં મળે જે તેણે પોતાના નવા પ્રોજેક્ટ માટે લીધી હતી. જો ઓફિસ વેચાઈ ગઈ તો બેંક તરત પોતાના બધા પૈસા પાછા માંગશે અને સતીશ પૂરી રીતે દેવાળીઓ થઈ જશે. દેવાળીઓ શબ્દ સાંભળીને ઉર્મિલાનું રડવાનું બંધ થઈ ગયું અને તેનો અવાજ અચાનક ખૂબ સખત અને વ્યાપારિક થઈ ગયો. તેણે વંદનાને કહ્યું કે સતીશને તરત મને કોલ કરીને માફી માંગવા અને કગરવા માટે કહે, ભલે તેને પગમાં જ કેમ ન પડવું પડે. સતીશે કાંપતા હાથોથી મને ફોન લગાવ્યો અને હું મારા રસોડામાં બેસીને ચાની મજા લઈ રહી હતી અને ફોનની સ્ક્રીન પર તેનું નામ ચમકતા જોઈ રહી હતી. મેં ફોન ન ઉપાડ્યો કારણ કે હું ઈચ્છતી હતી કે તે તડપે અને તેને અહેસાસ થાય કે પાઠ હજુ શરૂ થયો છે. તે વારંવાર ફોન કરતો રહ્યો, પરંતુ મેં તેને અનદેખી કરી દીધો અને મારા બગીચાના કામમાં પાછી લાગી ગઈ, કારણ કે માટીમાં હાથ નાખવા મને તે પરજીવીઓને પાળવા કરતાં ક્યાંય વધારે સુકૂન આપી રહ્યું હતું. ઉત્તર માલદીવમાં તેમની જન્નત હવે પૂરી રીતે નરકમાં ફેરવાઈ ચૂકી હતી અને તેઓ 3 કલાકથી તે જ લોબીમાં બેઠા હતા. રાહુલ ફરીથી તેમની પાસે આવ્યો અને તેણે સ્પષ્ટ કહી દીધું કે હવે લોબી બંધ થઈ રહી છે અને તેમણે ત્યાંથી બહાર નીકળવું પડશે. સતીશે રડતા રડતા પૂછ્યું કે તેઓ આ અડધી રાત્રે બાળકો સાથે ક્યાં જશે, પરંતુ રાહુલનું દિલ ન પીગળ્યું. તેણે તેમને બહારના સાર્વજનિક સમુદ્ર તરફ ઈશારો કરી દીધો, જ્યાં કેટલાક બાકડા લાગેલા હતા, અને ધમકી આપી કે જો તેઓ જાતે નહીં ગયા તો તે પોલીસ બોલાવી લેશે. આ તેમના તે બનાવટી જીવનનો અંત હતો. તેણે તેમને મારી મહેનતની કમાણી પર ઊભો કર્યો હતો. તેઓ તે બફારાવાળી રાતમાં બહાર નીકળી આવ્યા, જ્યાં મચ્છરોનો આતંક હતો અને હવામાં ભેજ એટલો હતો કે કપડાં શરીરથી સોંટી રહ્યા હતા. ઉર્મિલા, જેને બધા વહાલી નાની કહેતા હતા, અચાનક પોતાની અસલી ઓકાત પર આવી ગઈ અને તેણે વંદનાને દોષ દેવાનું શરૂ કરી દીધું. તેણે કહ્યું કે આ બધું વંદનાની જ યોજના હતી કે મારી ટિકિટ ચોરવામાં આવે અને હવે તેઓ બધા રસ્તા પર આવી ગયા છે. વંદના અને તેની માં વચ્ચે રસ્તાઓ પર જ ગાળાગાળી અને ઝઘડો શરૂ કરી ગયો, જ્યારે બાળકો જમીન પર બેઠા રડી રહ્યા હતા. સતીશ પહેલીવાર પોતાની સાસુ પર ખૂબ બૂમ પાડ્યો કે તમે બંનેએ જ મને ઉશ્કેર્યો હતો કે મારી ટિકિટ લઈ લો
અને હવે તમે બંને મને જ કોસી રહી છો. વંદનાએ સતીશની મજાક ઉડાવી કે તે એક નંબરનો મૂર્ખ છે અને તેની માં એક રાક્ષસ છે. તેણે સતીશને યાદ અપાવ્યું કે તે ઓફિસ વગર તેને બેંકથી તે મોટી લોન પણ નહીં મળે જે તેને પોતાના નવા પ્રોજેક્ટ માટે લીધી હતી. જો ઓફિસ વેચાઈ ગઈ તો બેંક તરત પોતાના બધા પૈસા પાછા માંગશે અને સતીશ પૂરી રીતે દેવાળીઓ થઈ જશે. સતીશે ગુસ્સામાં મને એક વોઇસ મેસેજ મોકલ્યો કે તે રડી રહ્યો છે અને માફી માંગી રહ્યો છે કે તેઓ બધા મૂર્ખ છે અને તેમને હવે રહેવા માટે જગ્યા અને ખાવા માટે પૈસા જોઈએ છે. મેં તે મેસેજ સાંભળ્યો અને પછી તેને કોલ કર્યો. સતીશે 1 સેકન્ડમાં ફોન ઉપાડી લીધો, જાણે તે તેની રાહ જોઈ રહ્યો હોય. તેનો અવાજ ધીમો હતો કારણ કે તે નહોતો ઈચ્છતો કે વંદના અને ઉર્મિલા તેની વાતો સાંભળે. તે બસ મારાથી બધું ઠીક કરવાની ભીખ માંગી રહ્યો હતો. મેં ખૂબ જ મીઠા અવાજમાં તેને પૂછ્યું કે શું થયું બેટા? તે તો કહ્યું હતું કે બાળકોને તેમની નાની સાથે વધારે પ્રેમ છે. તો શું હવે તેમની નાનીનો પ્રેમ હવે તેમને ખાવાનું નથી ખવડાવી રહ્યો? સતીશે કગરતા કહ્યું કે ઉર્મિલા એક રાક્ષસ છે અને તે ફક્ત પોતાના વિશે વિચારે છે. પ્લીઝ તેને ત્યાંથી કાઢી લો. મેં તેને કહ્યું કે હું અત્યારે ખૂબ વ્યસ્ત છું કારણ કે હું એક ડીલર સાથે મીટિંગ કરી રહી છું જે તેની ઓફિસ ખરીદવા માટે સારી કિંમત આપી રહ્યો છે. સતીશ બૂમો પાડવા લાગ્યો કે જો ઓફિસ ગઈ તો તે બરબાદ થઈ જશે. પરંતુ મેં તેને સમજાવી દીધું કે હવે સમય આવી ગયો છે કે તે પોતાની સ્વતંત્ર જિંદગી જીવવાનું શરૂ કરે. મેં તેને ગુડ નાઇટ કહ્યું અને ઉર્મિલાને મારા રામ રામ કહેવા કહ્યું અને વંદનાનો પણ આભાર માન્યો જેણે મારી તબિયતની આટલી ચિંતા કરી. મેં ફોન કાપી નાખ્યો અને મને મારા ખભાઓ પરથી એક ખૂબ ભારે બોજ હટતો અનુભવ થઈ રહ્યો હતો જે હું વર્ષોથી બેઠી રહી હતી. તેઓ લોકો ત્યાં બીચ પર એકબીજાને એવી રીતે જ સૂતી રહ્યા હતા જેમાં પાંજરામાં બંધ ભૂખ્યા જાનવર કરે છે અને હું અહીં શાંતિથી સૂઈ રહી હતી. આગલી સવારે સતીશે મને એક વિડીયો કોલ કર્યો. તેનો ચહેરો સૂજેલો હતો અને તે ખૂબ જ ગંદો દેખાઈ રહ્યો હતો. તેઓ એક રસ્તા લોજમાં હતા જ્યાં પંખો પણ ઠીકથી નથી ચાલી રહ્યો અને દિવાલો પર ભેજ હતો. વંદનાએ ફોન ઝૂંટવી લીધો અને મારા પર બૂમો પાડવા લાગી કે હું મારા જ પૌત્ર પૌત્રીઓને સજા આપી રહી છું અને હું ખૂબ જ ક્રૂર સ્ત્રી છું. મેં તેને ખૂબ જ શાંતિથી સમજાવ્યું કે હું કોઈને સજા નથી આપી રહી પરંતુ તેમને જવાબદારીનો અર્થ શીખવી રહી છું. મેં મારી ડાયરી કાઢી અને તેને યાદ અપાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં મેં તેમના ઉપર 15 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કર્યો છે. મેં તેમને જણાવ્યું કે રોકાણની ભાષામાં તેમનો પરિવાર એક ખોટનો સોદો સાબિત થયો છે જ્યાં મને સન્માન અને પ્રેમના બદલે કેવળ તિરસ્કાર મળ્યો છે. સતીશ અને વંદનાને લાગ્યું કે તેઓ અત્યારે પણ મને લાગણીશીલ રીતે બ્લેકમેલ કરી શકે છે પરંતુ મેં તેમનું એક બીજું કાળું સત્ય તેમની સામે રાખી દીધું. મેં સતીશને પૂછ્યું કે તે રેની ડે ફંડનું શું થયું જે અમે બાળકોના ભણતર માટે બનાવ્યું હતું અને જેમાં તે દર મહિને પૈસા નાખતો હતો. વંદનાનો ચહેરો આ સાંભળીને સફેદ પડી ગયો અને તે દિવાલ સાથે ચોંટી ગઈ. તેણે સમજ આવી ગયું કે તેની ચોરી પકડાઈ ગઈ છે. મેં સતીશને જણાવ્યું કે 2 અઠવાડિયા પહેલાં જ તે ફંડમાંથી 4 લાખ રૂપિયા કાઢીને વંદનાને મોંઘા બેગ અને સુટકેસ ખરીદ્યા હતા. સતીશ પોતાની પત્ની તરફ તૂટી પડ્યો કે તેણે બાળકોના ભવિષ્યના પૈસાથી પોતાની બનાવટી શાન ખરીદી છે અને તેમની વચ્ચે એક ભયંકર લડાઈ શરૂ થઈ ગઈ. મેં તે તમાશાને મોટા ઠંડા મનથી જોયો અને સતીશને કહ્યું કે તેની પત્ની ચોર છે, તેની સાસુ દગાબાજ છે અને હવે તેણે પોતે પોતાનો રસ્તો શોધવો પડશે. મેં ફોન કાપી નાખ્યો અને મારી કોફી પૂરી કરી. જ્યારે મને ખબર હતી કે હવે તેઓ સોશિયલ મીડિયાનો સહારો લઈને મને બદનામ કરવાનો પ્રયત્ન કરશે, જતીને મને એક લિંક મોકલી જ્યાં વંદનાએ એક વિડીયો નાખ્યો હતો જેમાં તે રડી રડીને દુનિયાને જણાવી રહી હતી કે હું એક રાક્ષસ દાદી છું જેણે તેમને માલદીવમાં મરવા માટે છોડી દીધા. તે વિડીયોને હજારો લોકો જોઈ રહ્યા હતા અને મને ગાળો આપી રહ્યા હતા પરંતુ હું કોઈ સામાન્ય સ્ત્રી નહોતી જે ડરી જાત. મેં જતીનને ઇશારો કર્યો અને અમે મારો એક જવાબી વિડીયો જાહેર કર્યો
જેમાં કેવળ સત્ય હકીકતો અને બેંકના દસ્તાવેજ હતા. અમે દેખાડ્યું કે કેવી રીતે તેમણે મારી ટિકિટ ચોરી, કેવી રીતે વંદનાએ બાળકોના ભવિષ્યના પૈસા ઉડાવ્યા અને કેવી રીતે સતીશે મને ગાળો આપી હતી. હવાનો રૂખ અને 1 કલાકમાં બદલાઈ ગયો અને જે એક કાલ સુધી તેમને લાચાર સમજી રહ્યા હતા, હવે તેમને ચોર અને દગાબાજ કહેવા લાગ્યા. માલદીવના તે નાના રૂમમાં ઉર્મિલાએ પોતાનો અસલી રંગ દેખાડ્યો અને પોતાના સુટકેસના ગુપ્ત ખિસ્સામાંથી નોટોના બંડલ કાઢ્યા. તે એ જ પૈસા હતા જે વંદનાએ બાળકોના ફંડમાંથી ચોર્યા હતા અને પોતાની માને સુરક્ષિત રાખવા માટે આપ્યા હતા. અને ઉર્મિલાની પાસે પોતાની બચતના પણ પૈસા હતા, પરંતુ તેણે તે પૈસા પોતાના બાળકોને આપવાની ના પાડી દીધી અને કહ્યું કે તે કેવળ પોતાની ટિકિટ ખરીદીને ત્યાંથી ભાગી જશે. સતીશ અને વંદના દંગ રહી ગયા કે તેમની પોતાની માં તેમને આ હાલતમાં છોડીને જઈ રહી છે. પરંતુ ઉર્મિલાએ સ્પષ્ટ કહી દીધું કે પોતાનો જીવ બચાવવો સૌથી પહેલાં જરૂરી છે. તે પોતાનું સુટકેસ લઈને ચાલી ગઈ અને સતીશ અને વંદનાની પાસે હવે ના તો પૈસા હતા અને ના તો સન્માન. 2 અઠવાડિયા સુધી હું પાછી ફરીથી હવાઈ મથક પર હતી, પરંતુ આ વખતે મારી સાથે કોઈ ભાર નહોતો અને મેં એક સફેદ રંગનો શાનદાર સૂટ પહેરેલો હતો. હું મારા તે મિત્રોની સાથે ઇટલી જઈ રહી હતી, જે મારી જેમ જ સ્વતંત્ર અને સફળ હતા અને હવે મારે કોઈના નખરા નહોતા ઉઠાવવા. સતીશનો એક મેસેજ આવ્યો કે તેઓ પાછા ઘરે પહોંચી ગયા છે અને તેમણે એક નાના રૂમનું ઘર ભાડે લીધું છે, કારણ કે મારું ઘર વેચાઈ ચૂક્યું છે. વંદના હવે એક નાના બ્યુટી પાર્લરમાં કામ કરી રહી હતી અને સતીશ બારીનો ફિટ કરવાવાળી કંપનીમાં સેલ્સમેન બની ગયો હતો. ઉર્મિલાએ પોતાને પોતાના ઘરમાં બંધ કરી દીધી હતી અને હવે તે પોતાની દીકરીથી પણ વાત નહોતી કરી રહી. મેં સતીશના મેસેજનો કોઈ જવાબ ન આપ્યો અને મારો ફોન બંધ કરી દીધો, કારણ કે હવે મારે મારી જિંદગી જીવવી હતી. મેં તે આઝાદી અને સન્માન ફરીથી ખરીદી લીધું હતું, જેને મેં આ એહસાન ફરામોશ લોકોની પાછળ ગુમાવી દીધું હતું. વિમાને ઉડાન ભરી અને હું બારીમાંથી તે શહેરને જોઈ રહી હતી, જે મારો દીકરો હવે પોતાની હકીકત સામે લડી રહ્યો હતો. કદાચ થોડા વર્ષો પછી તેને સમજ આવે કે મેં તેને દુનિયાની સૌથી મોટી ભેટ આપી છે, પોતાના દમ પર ઊભા થવાની તાકાત. એર હોસ્ટેજે મને શેમ્પેન આપી અને મેં તે આઝાદીનું સ્વાગત કર્યું, જેને મેળવવા માટે મેં એક કઠિન પરંતુ સાચો નિર્ણય લીધો હતો. મિત્રો, આ હતી શાંતિ દેવીની વાર્તા, જેમણે અમને શીખવ્યું કે સન્માન માંગવામાં નથી આવતું, પરંતુ પોતાની સીમાઓ નક્કી કરીને કમાવવામાં આવે છે. આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે અને આનાથી કંઈક શીખવા મળ્યું હશે. જો તમને આ વાર્તા સારી લાગી તો કૃપા કરીને લાઈક કરો અને અમને કોમેન્ટમાં જણાવો કે શું શાંતિ દેવીનો નિર્ણય સાચો હતો કે તેઓ કંઈક વધારે જ કઠોર થઈ ગયા. તમારા વિચાર અમારા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. જો તમે અમને સહયોગ આપવા માંગો છો તો સુપર થેન્ક્સ દ્વારા આપી શકો છો, જેથી અમે આવી જ બીજી વાર્તાઓ તમારા માટે લાવતા રહીએ. પોતાનું ધ્યાન રાખો અને પોતાનાનું પણ. મળીએ છીએ આવતી વાર્તામાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.